વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસા શહેરમાં ફરી ધોધમાર વરસાદ થયો। મોડાસા મેઘરજ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા। ઉત્સવ વેલી સોસાયટીમાં આગળ હાઈવે પાણીમાં ગરકાવ થયા હતા। 1 ઇંચ વરસાદમાં જ શહેર પાણી પાણી થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ઉત્સવ વેલી સોસાયટી આગળ હાઈવે પર પાણી ભરાયા હતા। મોડાસા મેઘરજ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા। અરવલ્લીના મોડાસા શહેરમાં ફરી ધોધમાર વરસાદ ખાબક્યો અને જે બાદ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। 2 દિવસના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જિલ્લાના મોડાસા, ઈસરોલ, જીવનપુર સહિતના જે પંથકો છે ત્યાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને હાલ અત્યારે આપણે મોડાસા વિસ્તારમાં છીએ। મોડાસાનો જે આ મેઘરજ બાયપાસ રોડ છે ત્યાં છીએ। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ મેઘરજ રોડના આગળ જે ઉત્સવ વેલી જે આવેલી છે તે ઉત્સવ વેલી આગળ જે રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। વર્ષો જૂની આ સમસ્યા છે જેનો યોગ્ય નિકાલ નથી કરવામાં આવતા, જેને લઈને જે સ્થાનિકો છે તે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વહેલી સવારથી અત્યાર સુધીની અંદર મોડાસાની અંદર 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે વરસાદ વરસવાને લઈને જે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાઈ જતા હાલ લોકો તકલીફનો સામનો કરી તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી। ત્યારે વરસાદી માહોલ અત્યારે સર્વત્ર જે રીતે સાર્વત્રિક ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો। અરવલ્લીમાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। મોડાસાના સાયરા વાણિયાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। સાયરા ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા। રસ્તા પર પાણી ભરાયા બાદ જે નદી જેવા દ્રશ્યો પણ અહીંયા સર્જાયા હતા। હવામાન વિભાગ દ્વારા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે મોટી માત્રામાં। અહીંયા મોડાસાના સાયરા વાણિયાદ પંથકની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા।